સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે ફોટો સિલેક્ટ કરી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે સાવ નીચે લઈ લેવાનો છે. પછી આ ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઉપલા ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. પછી એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે સ્ટાર્ટિંગમાં જ આવી લેયર પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. મિત્રો, સોંગ લેયર એડ કરશો એટલે તમારા ફોટા ઉપર સોંગ લેયર આવી જશે. જો આની જગ્યાએ તમે બીજો ફોટો લગાવશો તો કમ્પ્લીટ સેટ થઈ જશે. અને જો તમારે આને આ ફોટો રાખવો હોય હું તમને એક સેટિંગ કરતાં શીખવાડું. તો એ ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે ટાઇલ્સ. પછી આ તમારે પહેલા નંબરની આ ઇફેક્ટ છે એને તમારે લઈ લેવાની છે. અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે. અને આ મિરર લખેલું છે એને તમારે ઓન કરી દેવાનું છે. અને પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને આ એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફોટાની નાની સાઇઝ કરી દેવાની છે. અને એ ફોટાને આ રીતના નીચે લઈ લેવાનું છે. એટલે ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે. પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. અને મિત્રો, આ 100% છે એને તમારે 80% કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જ્યાં વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને થોડું નીચે આવવાનું છે. ત્યાં તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે. એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ